મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે, સોનું ક્યારે સસ્તું થશે? સોનું ખરીદવું છે, પરંતુ સોનું બહુ મોંઘું છે મિત્રો। અત્યારે ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। મિત્રો સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે। છેલ્લા 1.5 મહિનાથી મિત્રો વાત કરીએ તો મિત્રો 2025 ચાલુ થયું ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધી મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ભયંકર ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે સવાલ એ થાય કે આગામી સમયની અંદર સોના અને ચાંદીના કેવા ભાવ રહેશે અને સોના ચાંદીને અસર કરતા એવા પરિબળો કયા છે કે જેના લીધે સોનાના ભાવમાં વધારો આવી શકે અને ઘટાડો આવી શકે, તેની સંપૂર્ણપણે આપણી આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવો જરૂરી છે। જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે। તો મિત્રો વાત કરી લઈએ તે પહેલા મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો અને મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો વાત કરીએ તો આ વિડીયોની અંદર આપણે એ પણ જોઈશું કે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય, સોનાની અંદર રોકાણ કરવા માટે કયા એવા પ્લાન્ટ છે જે આપણે વાપરી શકીએ જેનાથી આપણને વધુમાં વધુ ફાયદો થઈ શકે, તેની પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો હવે મિત્રો વાત કરીએ તો સોનાનો ભાવ મિત્રો ભારતીય બજારની અંદર અત્યારે ખૂબ જ ઊંચા લેવલે જોવા મળી રહ્યો છે અને મિત્રો નીચે આવવાનું નામ નથી રહી રહ્યો સોનાનો ભાવ। તો હવે શું થશે? સોનું અત્યારે ખરીદવું કે થોડીક રાહ જોવી? સોનું સસ્તું થશે કે નહીં? સાથે મિત્રો ચાંદી પણ અત્યારે આગ ઝરતી તેજી સાથે આગળ વધી રહી છે, તો ચાંદી પણ સસ્તી થશે કે નહીં? આગામી થોડા દિવસોમાં કેટલો રહેશે સોનાનો ભાવ? 1-2 મહિનામાં? ત્યારબાદ મિત્રો આવનારી સિઝનની અંદર સોના અને ચાંદીના ભાવના શું રહેશે ટાર્ગેટ, તેમજ 1-2 વર્ષ પછી સોના અને ચાંદીનો ભાવ કેટલો રહેશે તેની પણ મિત્રો વાત કરીશું। સોનું ક્યારે 50,000ની સપાટીએ નીચું આવશે કે કેમ? ઘણા બધા સવાલનો એક જ જવાબ આપણી ચેનલ મિત્રો બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ આપણે એનાલિસિસના ખાસ વિડીયોમાં એટલે કે મિત્રો આ રીતના વિડીયોમાં આ તમામ સવાલોના જવાબ આપીએ છીએ। તે સિવાય રોજના સોના ચાંદીના લાઈવ ભાવ તેમજ આગોતરા એંધાણ આપીએ છીએ, તેવો જ આજે ખાસ એનાલિસિસનો વિડીયો લઈને આવી ગયા છીએ। તો આખો જ વિડીયો જોવો જરૂરી છે। તમને મિત્રો 100% સોના અને ચાંદીના મામલે જે કંઈ પણ સવાલ છે તેના મિત્રો તમારે 100% તમને ફાયદો થશે। તો મિત્રો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો હવે મિત્રો આપણે આજની વાત ઝડપથી ચાલુ કરીએ કે મિત્રો આપણે પહેલાના જે વિડીયો આપ્યો હતો એનાલિસિસનો, ત્યારે મિત્રો આપણે તેમાં એક ખાસ રેન્જ બતાવી હતી સોનાની કે સોનાનો ભાવ 80,000 થી લઈને 88,000 સુધી પહોંચી શકે છે તેવી મહત્વપૂર્ણ આપણે એક રેન્જ આપી હતી। તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી એવું જ રહ્યું છે, સોનાનો ભાવ 88,000ની સપાટીએ મિત્રો પહોંચી ગયો છે અને મિત્રો ઘટીને વાત કરીએ તો 86,000 સુધી ઘટી પણ ગયો છે। પરંતુ મિત્રો હવે સવાલ એ થાય કે આગામી સમયમાં મિત્રો અત્યારે જોઈએ તો સોના અને ચાંદીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઊંચા લેવલે વધારો થઈ ગયો છે, તો હવે શું થશે? ડોલર ઇન્ડેક્સની અંદર મિત્રો ફરી એકવાર ઘટાડો આવી શકે છે અને અત્યારે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી એવું જ બની રહ્યું છે। ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો આવ્યો, રૂપિયો મિત્રો આપણો વધારે મજબૂત થયો છે, તેના લીધે સોના અને ચાંદીના ભાવમાં પણ મિત્રો ફરી એકવાર વધારો આવી ગયો છે। અને મિત્રો જે અમેરિકાની અંદર જ્યારે ચૂંટણી હતી ત્યારે મિત્રો સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો પ્રતિ તોલા દીઠ 2,000નો, પરંતુ મિત્રો અમેરિકાના જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા ત્યારે તેમને શપથવિધિ લીધી મિત્રો રાષ્ટ્રપતિની, તે પછી મિત્રો સોના અને ચાંદીના ભાવમાં એક નવી ચમક જોવા મળી રહી છે જેની કોઈ મિત્રો સીમા જ નથી। કારણ કે મિત્રો વાત કરીએ તો ત્યારે સોનાનો ભાવ ફક્ત 80,000 રૂપિયા હતો, પરંતુ મિત્રો અત્યારે 88,000ની સપાટી પહોંચી ગયો છે, એટલે કે લગભગ પ્રતિ તોલા દીઠ મિત્રો 8,000 જેટલો વધારો થઈ ગયો છે। અને 100 ગ્રામ સોનાના ભાવમાં વાત કરીએ તો રૂપિયા 80,000 જેટલો ભયંકર વધારો મિત્રો સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે। તો મિત્રો વાત કરીએ તો ઇન્ટરનેશનલ લેવલે પણ મિત્રો ડોલરની વાત કરીએ
તો $2,936 સુધી પણ સોનાના ભાવ પહોંચી ગયા છે અને મિત્રો જે નીચે આવવાનું નામ નથી લઈ રહ્યા, તો હવે સમય અત્યારે સોના અને ચાંદી ખરીદવાનો યોગ્ય છે કે કેમ તેની વાત કરીએ તો મિત્રો સોનું ક્યારે સસ્તું થઈને 40,000 કે 50,000ની સપાટીએ આવવાનું નથી, તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું કે 50,000 સોનાનો ભાવ થશે ત્યારે ખરીદીશું, પણ એવું મિત્રો ક્યારેય બનવાનું શક્ય જ નથી, કારણ કે મિત્રો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ રેન્જ ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે અને મિત્રો આવનારી દિવાળી સુધીમાં સોનું 90,000ની સપાટી કુદાવીને 95,000 પણ પહોંચી શકે છે। તો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રોને અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। અને મિત્રો જે અમેરિકાની અંદર જે ચૂંટણી હતી ત્યારે સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ભયંકર વધારો આવી ગયો હતો અને મિત્રો જે વૈશ્વિક યુદ્ધો ચાલી રહ્યા છે, રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તેના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ભયંકર વધારો આવી ગયો છે। અને મિત્રો હવે વાત કરી લઈએ કે ચાંદીમાં મિત્રો શું થશે। ચાંદીની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની અંદર પણ અત્યારે આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય કે ચાંદી અત્યારે ખરીદી લેવી જોઈએ કે થોડીક રાહ જોવી। ચાંદીમાં શું થવાનું છે તો મિત્રો ચાંદીના ભાવનો આપણે ચાર્ટ જોઈએ તો એક મહિનામાં અંદર ચાંદી લગભગ સ્થિર જેવી જોવા મળે છે, કારણ કે ચાંદીનો ભાવ મિત્રો 80,000 હતો, ત્યારબાદ મિત્રો ચાંદીનો ભાવ વધીને 80 થી 85, 88,000 સુધી પહોંચી ગયો અને ત્યાંથી મિત્રો ચાંદીનો ભાવ સ્થિર જેવો જોવા મળી રહ્યો છે। ભારતીય બજારની અંદર સોના અને ચાંદીના બંનેના ભાવની અંદર મિત્રો ઘણો વધારો જોવા મળી રહ્યો છે। આપણે ગયા વખતે મિત્રો વાત કરી હતી કે ચાઇનીઝ ઇકોનોમી ચાઇના મિત્રો ચાંદીનું સૌથી મોટું માર્કેટ છે, જેની ચાઇનાની અંદર જેવી ઇકોનોમીમાં જે ફેરફારો થતા હોય, ચાઇનામાં જેટલી માંગ વધુ ઊભી થતી હોય, ચાઇનામાં જેટલી તેજી આવતી હોય, તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે અને ચાંદીની માંગ ચાઇના ઉપર આધાર રાખે છે। અત્યારે ચાઇનીઝ ઇકોનોમી વેગ પકડી રહી છે, ચાઇનીઝ જીડીપીમાં મિત્રો ડેટા ઊંચા આવ્યા છે અને આગળ પણ હજુ ચાઇનીઝ ઇકોનોમી વધુ વેગ પકડશે। તેજીમાં ચાઇનીઝ ઇકોનોમી દેખાઈ રહી છે। તો મિત્રો અત્યારે વૈશ્વિક લેવલે જે અમેરિકા અને યુરોપનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ચાઇના અત્યારે આગળ વધી રહ્યું છે, તેને લઈને ચાંદીમાં મોટી માંગ થવાની છે અને મિત્રો હાલમાં થઈ પણ રહી છે। ચાંદીમાં મોટી મજબૂતાઈ આવી રહી છે અને આગળ પણ હજુ આવી જ મજબૂતાઈ ચાલુ રહેશે। હા, એક કરેક્શન આવી શકે, ચાંદીનો અત્યારનો ભાવ છે તેમાંથી લઈને 1,000 થી 2,000 જેટલો ઘટાડો આવી શકે, પરંતુ મિત્રો ચાંદીનો ભાવ હવે 80,000 તો ક્યારેય આવશે જ નહીં, પરંતુ મિત્રો ચાંદીનો ભાવ દિવાળી સુધીમાં 1 લાખની પણ સપાટી કુદાવી શકે છે અને નવો એક રેકોર્ડ પણ બનાવી શકે છે। અને મિત્રો હવે આપણે આ વિડીયોની અંદર આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ જોઈએ તો 91,320 રૂપિયા જોવા મળી રહ્યો છે પ્રતિ કિલો ચાંદીનો ભાવ, જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં મિત્રો આજે ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો હવે આપણે સોનાના ભાવની પણ આજની વાત કરીએ તો મિત્રો તમે ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં પણ મિત્રો થોડોક વધારો જોવા મળી રહ્યો છે। તો હવે આ વધારો કેટલો છે અને આજના સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તેની વાત કરીએ તો મિત્રો આજે 22 કેરેટ સોનાના ભાવ 81,740 રૂપિયા જોવા મળી રહ્યા છે 10 ગ્રામ સોનાના ભાવ, જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 22 કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો ફરી એકવાર થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો હવે આપણે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો આજના 24 કેરેટ સોનાના 10 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો આજે 79,411 રૂપિયા જોવા મળી રહ્યા છે, જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ફરી એકવાર 24 કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો થોડોક અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો સોનાના ભાવ સાથે સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજના 1 કિલો ચાંદીના ભાવ જોઈએ તો 88,880 રૂપિયા જોવા મળી રહ્યા છે, જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો તમે પણ દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં અને સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો તમારા શહેરનું નામ લખી દેજો કોમેન્ટ બોક્સમાં, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોના ચાંદીના ભાવ